ગામના યુવકના આપઘાત કેસમાં ખુલાસા થયા છે। રાજસ્થાનનો સગીર માસ્ટરમાઇન્ડ નીકળ્યો છે। જ્યાં 9 સપ્ટેમ્બરે સુરતના કતાર ગામમાં 23 વર્ષીય યુવકે કરેલા આપઘાતના કેસમાં મોટા ખુલાસા થયા છે। પોલીસે રાજસ્થાનના અલવરના ગોવિંદગઢથી 2 આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી માસ્ટરમાઇન્ડ 17 વર્ષીય સગીર હોવાનું સામે આવ્યું। સાથે અન્ય એક 38 વર્ષીય આરોપીની પણ ધરપકડ કરાઈ છે। પોલીસે 5 દિવસ સુધી રાજસ્થાનમાં વેશ પલટો કરીને બાઇક પર ફરીને આરોપીઓ અંગે બાતમી મેળવી હતી। જોકે અલવરમાં તપાસ દરમિયાન પોલીસ કર્મીઓ પર હુમલો પણ થયો હતો, છતાં પોલીસે હાર નહીં માનીને રાજસ્થાન પોલીસની મદદથી આરોપીઓનું પગેરું મેળવી લીધું। બંનેની ધરપકડ થતાં 38 વર્ષીય આરોપી બરકતે ખુલાસો કર્યો કે તેણે સગીરના કહેવા પર ગુનો કર્યો હતો, તે બદલ તેને કમિશન મળતું હતું। હાલ બંને આરોપીઓ પોલીસ સકંજામાં છે। જોકે સાથ આપનાર અન્ય 2 આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે। तो ત્યાં લગભગ જો લાસ્ટ 5 ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડ્યા, જેમાં જો એક આરોપી જો છે જો એક 17 વર્ષ જેના ઉંમર છે, જો આપણા જુનાઇલ આમાં આવે છે। બીજા છે એક બરકત કાલુ ખાન કરી જેના ઉંમર 38 વર્ષ છે। આ 2 આરોપીનો ધરપકડ કરવામાં આવી અને ઉલ્લેખનીય છે કે સાયબર ફ્રોડના માસ્ટરમાઇન્ડ સગીરે કતાર ગામના 23 વર્ષીય યુવકને ફસાવી તેનો અશ્લીલ વિડીયો બનાવ્યો હતો। યુવકના ફોટા મોર્ફ કરીને બ્લેકમેલ કરીને 4500 રૂપિયા પડાવ્યા હતા। યુવકે એક વખત રૂપિયા આપ્યા બાદ પણ આરોપી માન્યા નહીં અને વારંવાર બદનામ કરવાની ધમકી આપી, જે બાદ યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। મહત્વપૂર્ણ છે કે મૃતક યુવક એક જ્વેલરી શોપમાં કામ કરીને ગુજરાન ચલાવતો હતો। સમાજમાં પરિવારનું નામ નહીં બગડે એ ડરથી યુવકે આપઘાત કરી લીધો હોવાની ચર્ચા છે, પરંતુ શાતિર સગીરનું દિમાગ જુઓ। તેને ખબર હતી કે સગીર સામે પોલીસ કડક કાર્યવાહી નથી કરતી, એટલે તેણે કોઈ ભય વિના સાયબર ફ્રોડ આચર્યો। જોકે યુવકના મૃત્યુ બાદ તેના મોબાઈલના આધારે સમગ્ર મામલો ખુલ્યો। હાલ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને પોલીસે પણ સાયબર ફ્રોડ અને ન્યૂડ વિડીયો કોલથી સાવચેત રહેવા અપીલ કરી છે। જો આપના 15% એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે, તો આ બધા જો ઉપયોગ કરતા હતા, આ 2 આરોપીની બી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માગું છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં ઘણા બધા લોકોને બહુ દુઃખ જો મતલબ ફીલ થયા કે આ પ્રકારના આપણા જો 23 વર્ષના છોકરા અને આ બધા ચીટરો અને સાયબર ક્રિમિનલને લીધે આપણે જાન ગુમાવે, તો એના તો છોડવામાં બી નહીં આવે। સાથોસાથ લોકોમાં અમે વારંવાર જો અમે અપીલ કરીએ છીએ